તો મિત્રો અત્યારે જો આપણો આ સેટઅપ છે, અહીં ગોરો લગાવેલો છે, લાઈટ લગાવેલી છે, રેડી ઇન 2 મિનિટ, પણ મારો દિવસ 2 મિનિટમાં નહીં બને. તો જય માતાજી, મારા કલે જાઓ. તો અત્યારે 11:15 થઈ ગયા છે ને અત્યાર સુધી આપણે બંદરના 2 લેક્ચર જોઈ લીધા છે મારા ખાખીના. તો ચાલો અત્યારે ઘરે જઈએ અને ભૂખ લાગી છે તો હવે ખાવાનું બનાવવાનું આપણે જ છે, કેમ કે બધાને ઘરમાં ઉપવાસ છે. એટલે મારે એકલાને જ ખાવાનું, હું એકલો જ ઉપવાસ નહીં કર્યો, કેમ કે મારાથી ઉપવાસ નહીં થતા. મારા શરીર પ્રમાણે હું ઉપવાસ નહીં કરતો, કેમ કે મારું શરીર જ આટલું બધું બહુ ઓછું છે. અને પછી હું ઉપવાસ કરું તો પછી હપુચો લેવાઈ જવાય, સાચી વાત નહીં. એટલે પછી આપણે ઉપવાસ નથી કરતા. તો હાલો. તો મિત્રો અત્યારે જો આપણો આ સેટઅપ છે, અહીં ગોરો લગાવેલો છે, લાઈટ લગાવેલી છે, અહીંયા આપણે આજે વિડીયો ઉતારવાની છે મારા કલેજાઓ. અને કેવું કે જો સેટઅપ કેવો છે, એકદમ નોર્મલ છે. અને કેવું કે સ્ટ્રગલ ટાઈમ કહેવાય મારા કલેજાઓ. એટલે સ્ટ્રગલ ટાઈમ જેવો જ આપણો કેવું કે સેટઅપ છે. અને આપણું શું છે, સ્ટેન્ડ છે. સ્ટેન્ડની હાલત જોવા કેટલો બધો જુગાડ કર્યો, મતલબ કે પટ્ટી મારી મારીને ચલાવીએ છે, કેમ કે તૂટી ગયું તો હવે કંઈક તો કરવું પડે ને. હવે નવા લાવવાના, ઘરે વડે પૈસા કઈથી લાવવાના. એટલે અત્યારે હાલો વિડીયો શૂટ કરવાની છે, સક્સેસ વિશે થોડી વાતો કરવાની છે, કઈ રીતે સક્સેસ મળે એ બધી જે મારો પર્સનલ અનુભવ છે એના આધારે હું તમને કહેવાનો છું. તો આ વિડીયો આવી જશે 1-2 દિવસમાં, કદાચ આવી બી ગયો હોય, જોઈ લેજો. હાલો. તો મિત્રો અત્યારે ફાઇનલી વિડીયોનું શૂટિંગ થઈ ગયું છે અને મસ્ત બધું સમજાવી દીધું છે. અને જે કેવું કે જે રિલેટેડ વિડીયો બનાવવાનો હતો એ બી બનાવી દીધો છે. અને આ કેવું કે આ રીલ્સ નાખવા માટે એક પ્રશ્નનો જવાબ બી મેં કરી દીધો છે. જો તમારે આ વિડીયો જોવો હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને જલ્દીથી ફોલો કરી દો, કેમ કે ઇન્સ્ટાગ્રામ ઉપર જ આ વિડીયો હું વધારે નાખું છું અને યુટ્યુબ પર હવે નથી નાખવાનો. એટલે તમારે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરવો પડશે. અને જે બી હવે અપડેટ હશે એવું બધું ઇન્સ્ટાગ્રામમાં આપવાનું છું. તો ઇન્સ્ટાગ્રામની આઈડીમાં જઈને ફોલો કરી દો જલ્દીથી. તો હાલો હવે ભૂખ લાગી છે તો અત્યારે આપણે મેગી બનાવવાની છે, કેમ કે ઘરના તો બધાને ઉપવાસ છે. એટલે મારા એકલા માટે મેં તો કીધું, મેં કીધું કંઈ બનાવશો નહીં, હું મારા આપે મેગી બનાવીને ખાઈ લઈશ. તો હાલો આપણે હવે મેગી બનાવીએ. 2 મિનિટમાં મેગી બને છે કે નહીં એ જોઈએ પહેલાં, કેમ કે 2 મિનિટમાં તો બનવાની છે જ નહીં, કેમ કે મારો પર્સનલ અનુભવ છે. મેં ઘણી વાર મેગી બનાવી છે પણ 2 મિનિટમાં નહીં બનતી. મારો દિવસ કહે છે ખરા કે 2 મિनट में मैगी बनाए, लेकिन 2 मिनट में मैगी नहीं बनती, उसके लिए वक्त लगता है, 10 मिनट तो ઓછામાં ઓછી લાગે. તો હાલો અત્યારે હવે મેગી બનાવીને જમી લઈએ. તો મિત્રો જો અત્યારે હું મેગી લઈને આવી ગયો છું અને અહીંયા શું લખી દો, રેડી ઇન 2 મિનિટ, પણ મારો દિવસ 2 મિનિટમાં નહીં બને. જો હું તમને બતાવું. તો મિત્રો અત્યારે મેગી બનાવી દીધી છે અને હજુ સુધી ચડી નહીં. આ કે છે 2 મિનિટમાં ચડી જાય, પણ 2 મિનિટથી વધારે થઈ ગયું, પણ હજુ સુધી મેગી આપણી ચડી નથી. તો હાલો ચડી જાય એટલે પછી આપણે ખાવાની છે. તો હાલો. તો મિત્રો 2 મિનિટમાં બનવાવાળી મેગી 10 મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ છે. તો હાલો હવે જા ઘેર હાલ દેજે માછી. ના મમ્મી નહીં, મમ્મી કેતમ ગઈ, માછી ના હાલ દેજે. આ સિંગ તો ના માછી ના આપી દેજે. હવે મમ્મી નહીં, માસી. તું જા ઘેર. જો જા જા તો બોલાવે. જો માહિર ગયો. જા 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 એ ગયો. જા ઘેર ઘેર જા. ડોટ જા હવે, ડોટ જા. ખાવાનું બનાવવાનું, મમ્મા બનાવવાનું. તાર ખાવાનું મમ્મ ખાવાનું મમ્મ. તો જા ઘેર જઈને આલે. જા ઘેર આલે. જો બોલાવે. જો આલે પણ ઊભી રહે, આવતી જ નહીં. શું ખાવાનું તારે? ખાવાનું લેવાનું? શું લેવાનું? હે શું લેવાનું? જા 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 કહી દે. જા કહી દે. જા 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 ઉપડી જા કહી દે. બેડા ફાટી જશે કહી દે. બેડા ફાટી જશે. અય મારીશ નહીં કે. ઓય 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 રવા દે, લે રવા દે. પડીકું લેવાનું, પડીકું લેવાનું. યાર કુકુરિયા ખાવા, કુકુરિયા. હું મારી ઉભી ચો. કુકુરિયા દેખાય? કુકુરિયા તને કુરકુરિયા ચો હે? નહીં દેખાતા? ઊભી હાલ દઉં. હા જા આવ ખાઈ જશે. જા 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 જતી 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 દોઢ મેલ. જો 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 ખાઈ જશે. તાવ પાયકું લઈ લે. પાયકું લઈ લેવાનું. લઈ લે લઈ લે. એ બાજુ લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે ને. ચા ને ઘેર જતી લઈ લે પડે. જા હવે જો ભ ખાઈ જશે કન તો લઈને જતી ઘેર. હા જતી જતી. અલે હાલ દે હાલ દે હાલ દે. જતી રહી જતી. જા કાળી મ્યાસ નાખીને તે કોણે ના ખાઈ? ચમ તને નજર ના લાગે એટલે? હે આમ કર, મોઢામાં આંકડો છો નીકળો હું. હે એક લાફો મેલીને લોબો કરી નાખે. ભાવ આંગળે બતાવો તે કોને શીખવાડ્યું બધું તને? હે એ ખેબડા, એ ફૂલેલા જાડા ગેડા 41 ને
ચમ ચૂપ થઈ ગયો? બોલ ને, બહુ જીબડી ચાલે એનો આમ તો. અહીં શું લેવાનું બગા? મમ્મી પૈસા આપે મને હે ને બે પડે કાપી. એ તો દોચમનો પડી ગયો યાર. તો મારા કલે જાઓ, જો આ વખતે પોલીસ એક્ઝામમાં એક પ્રશ્ન પૂછેલો, જો અહીં લખ્યું છે એની આવક બી ના 60% છે અને બી ની આવક સી ના 80% છે, તો સી ના ટકાવારી તરીકે એની આવક કેટલી છે? તો મારા કલે જાઓ, આમાં પ્રશ્ન એકદમ ધ્યાનથી આપણે વાંચવાનો અને સમજવાની જરૂર છે, કેમ કે આ પ્રશ્નને આપણે ધ્યાનથી વાંચીએ અને સમજી જઈએ ને તો આપણે ફટાફટ જવાબ લાવી દઈએ. જો હું કઈ રીતે જવાબ લાવ્યો તો અહીંયા લખ્યું છે બી ની આવક સી ના 80% છે, તો સી ની આવક જો 100% હોય તો બી ની આવક 80% હોય. હવે આગળનું વાંચો, તો એની આવક બી ના 60%, તો જો બી ની 80% આવક હતી તો એના 60% કેટલા થાય? જો 10% બરાબર 8 હોય તો 8 છંગ 48, એટલે એની આવક કેટલી? 48%. કોના બરાબરીમાં? સી ની બરાબરીમાં. સી ની જે ટકાવારી છે એની બરાબરીમાં એની આવક કેટલી થાય? 48%. અહીં ઓપ્શનમાં બી જવાબ છે જો 48. એટલે આ રીતે જવાબ મારા કલે જાઓ, કેમ કે જો આ પ્રશ્નને આપણે સમજી ગયા ને એકવાર તો પછી તમારો જવાબ ગમે તેમ કરીને આવી જ જાય. કેમ કે મારા કલે જો આપણે પ્રશ્નને સરખી રીતે ના સમજે તો આપણે જવાબ લાવવા બહુ મુશ્કેલ પડે, અને આનો જવાબ રીતથી કરવા જાય ને તો મારા કલે જાઓ ટાઈમ બહુ બગડે. અને તમને ખબર જ હશે કે એક્ઝામમાં ટાઈમની વેલ્યુ કેટલી હોય છે, અને આ વખતે પોલીસ એક્ઝામમાં તો બધાને ખબર પડી ગયા હશે કે ટાઈમની વેલ્યુ શું હતી, કેમ કે ટાઈમ બહુ જ ગણિતમાં બધાને ખૂટ્યો છે. અને આ રીતે હું આ પ્રશ્નનો જવાબ લાવ્યો હતો. અને મારે કેવું કે ગણિતમાં થોડું સારું છે અને કેવું કે ગણિતમાં મને થોડું સારું આવડે છે, એના લીધે હું પાર્ટ એ માં પાસ થઈ ગયો છું, પરંતુ મારો દિવસ પાર્ટ બી માં ફેલ થયો છું. બોલો શું કરવાનું હવે? કિસ્મતમાં કાગડા હોય તો શું કરવાનું? મારા કલી જાઓ હજી વાત. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.